मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर 8 कोष। હવે આ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં મિત્રો હરિત કણ મતલબ કે આમ તો રંજક કણ પ્લાસ્ટિડ્સ વિશે ડીપમાં અભ્યાસ કરી ગયા। હવે આજની આપણે પહેલી જે રચના અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો એ છે કોષરસ કંકાલ, બરાબર, સાયટોસ્કેલેટન। જેમ આપણી અંદર પણ એક સ્કેલેટન છે મિત્રો, કંકાલ તંત્ર છે કે નહીં, જે આપણું મસ્તિષ્ક અગ્ર ઉપાંગ, પશ્વ ઉપાંગ, કરોડસ્તંભ વગેરેની રચના કરે છે, બરાબર। તો એવું જ એક સ્કેલેટન તંત્ર સિમ્પલ કક્ષાનું કોષના કોષરસની અંદર પણ હાજર જોવા મળે છે, બરાબર, જેને આપણે કોષરસ કંકાલ તરીકે ઓળખીએ છીએ, બરાબર। એની અંદર મિત્રો ખાસ સૂક્ષ્મ તંતુકો, સૂક્ષ્મ નલિકાઓ જે પ્રોટીનના બનેલા હોય છે અને જે કોષને એક ચોક્કસ આકાર આપવો, મજબૂતાઈ પૂરી પાડવી, બરાબર, એટલે સૂક્ષ્મ નલિકા તો અમુક ઘટકોના વહનમાં પણ મદદ કરે છે, બરાબર। તો એ બધા કાર્યો સાથે, બરાબર, આ કોષરસીય કંકાલ જોડાયેલું જોવા મળે છે। ચલો, ક્લિયર છે? જોઈએ શું કહે છે મિત્રો। કોષરસમાં આવેલ તંતુમય પ્રોટીનથી ફેલાયેલી જાળીદાર રચનાને મિત્રો કોષરસ કંકાલ કહે છે। ઓકે, કોષમાં જોવા મળતા વિવિધ કાર્યો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, ચલિતતા, બરાબર, કોષનો આકાર જાળવી રાખવો વગેરે જેવા કાર્ય સાથે શું છે, સંકળાયેલા છે। હવે એની ચર્ચા કરીએ મિત્રો તો અહીંયા તમે સમજો કે ભાઈ યાંત્રિક મજબૂતાઈ, બરાબર, તમે કોઈ પણ સજીવ જોઈ લો મિત્રો, એક કોષી સજીવને આપણે ખાલી વિચારીએ પેરામીશિયમ છે, બરાબર, ફરતે ખાલી કોષરસ પટલ જ છે, છતાં પણ આપણે એનો આકાર કેવો કીધો તો કે પાવડી આકાર, ચપ્પલ આકાર જેવી રચના જોવા મળે। ભલે આપણે અમીબાને મિત્રો અનિયમિત આકારનો સજીવ તરીકે ઓળખીએ છીએ મિત્રો, પણ છતાંય એ એકદમ ચપ્પટ તો નથી થઈ જતું ને, એ પોતાનો વિસ્તાર તો આવરી લેતો હોય છે, બરાબર। અચ્છા, તમે આપણે એમ કહીએ છીએ કે અમીબા ખોટા પગ દ્વારા પ્રચલન કરે છે, એટલે ધારો કે અહીંયા એક ખોરાકનો ઘટક છે તો અમીબા એ દિશામાં આગળ વધે છે, એટલે આપણે સ્થિતિ કેવી બને જો આ રીતે બનતી હોય છે, બરાબર, અને આ વિસ્તાર નાનો થતો જાય, આ દિશા તરફ જો આગળ વધતું હોય આ રીતે, એટલે આપણે કહીએ કે એના ખોટા પગ દ્વારા ખોરાક તરફ પ્રચલન કરી રહ્યું છે, પણ હકીકતમાં મિત્રો શું છે, એનો જે જીવરસ જે ખરો એ જીવરસ એ દિશામાં આગળ વધે છે, અને જીવરસમાં એ મુખ્ય તો કોણ તો પેલા કે સૂક્ષ્મ તંતુકો અને સૂક્ષ્મ નલિકાઓ એ જ એને પ્રચલનમાં શું કરે, મદદરૂપ થતા હોય છે। ચલો, ક્લિયર છે? એટલે ચલિતતામાં ઉપયોગીકારક થઈ ગયા, કોષનો આકાર પણ જાળવી રાખે છે, યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડે છે, બરાબર મિત્રો। આટલી રજૂઆત એનસીઈઆરટી ની અંદર કરેલી છે, પણ એ સૂક્ષ્મ તંતુકો કે સૂક્ષ્મ નલિકાઓ કયા પ્રોટીનના બનેલા છે, બરાબર, એ બધી ચર્ચા એટલી આપણને ડીપમાં આપેલી નથી, તો આપણે એ પોઈન્ટને પણ આપણે જોઈ લેવા છે, બરાબર। જેમ કે બે પોઈન્ટ છે એની અંદર, એક સૂક્ષ્મ નલિકાઓ અને બીજા શું છે, સૂક્ષ્મ તંતુઓ। સૂક્ષ્મ નલિકાઓ કયા પ્રોટીનની બનેલી છે મિત્રો? ટ્રિબ્યુલિન પ્રોટીનની બનેલી છે, આને આપણે યાદ રાખીશું, બરાબર। કયું પ્રોટીન? ટ્રિબ્યુલિન પ્રોટીનની બનેલી છે। ખાસ કરીને મિત્રો વનસ્પતિઓમાં સૂક્ષ્મ નલિકાઓ ક્યારેક કોષ દિવાલ સાથે શું હોય, જોડાયેલી હોય છે, જેના કારણે કોષની અંદરના ઘટકો બહારની તરફ, બહારના ઘટક અંદર કોષરસમાં ચોક્કસ સ્થાને પહોંચાડવું હોય તો એને મદદરૂપ થતી હોય છે, બરાબર। સાથે સાથે કોષ વિભાજન વખતે સૂક્ષ્મ નલિકાઓ ત્રાક તંતુઓ ઉત્પન્ન કરે છે મિત્રો। કોષ વિભાજનની ક્રિયા જે આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર અભ્યાસ કરવાના છે, બરાબર, એક કોષમાંથી બે બાળકોષ બને છે, બરાબર। તો દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ આપણે જોઈશું। શું જોઈશું મિત્રો? દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ। હવે વનસ્પતિમાં તો તારા કેન્દ્ર હોતું જ નથી, આપણે ભણી ગયા, પણ કોષ વિભાજનની ક્રિયા તો એમાં થાય છે, તો એમાં જે સૂક્ષ્મ તંતુ એટલે કે ત્રાક તંતુઓ નિર્માણ કરવામાં કોણ મદદ કરે છે? સૂક્ષ્મ નલિકાઓ કરે છે, બરાબર। તો આ પોઈન્ટને પણ આપણે ખાસ યાદ રાખવો પડશે, બરાબર। તો બંને પોઈન્ટ અગત્યના છે। ચલો, ક્લિયર છે? તો ઘટકોના વહનમાં પ્લસ કોષ વિભાજન વખતે સૂક્ષ્મ નલિકાઓ ત્રાક તંતુઓ શું કરે? ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે। ઓકે, એના પછી જે મિત્રો કોણ તો કે સૂક્ષ્મ તંતુઓ। આ એક સંકોચનશીલ પ્રોટીન રચનાઓ છે, જે કયા પ્રોટીનના બનેલા છે મિત્રો? એક્ટિન પ્રોટીનના બનેલા છે।
પેલું કયું હતું મિત્રો? ટ્રિબ્યુલિન પ્રોટીન. આ કયું પ્રોટીન છે? એક્ટિન પ્રોટીન. મિત્રો આપણું જે સ્નાયુ સંકોચનની જે ક્રિયા થઈ છે ને, તો આ સ્નાયુ સંકોચનમાં પાતળા સૂક્ષ્મ તંતુકો આવેલા છે આપણા કોષોની અંદર, જે એક્ટિન પ્રોટીનના બનેલા છે. જો અહીંયા વાક્ય જ વાપરીએ, સ્નાયુ સંકોચનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. આપણી અંદર જે આ સ્નાયુ સંકોચન થાય છે, આપણે જે મૂવમેન્ટ કરી શકીએ, ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, તો એ સ્નાયુ સંકોચનની ક્રિયામાં આ એક્ટિન પ્રોટીન કોષના કોષ રસમાં આવેલા છે. ત્યારે સંકોચનશીલ પ્રોટીન છે, એટલે સંકોચન વિસ્તરણ એટલે તો કાર્ય થઈ શકે છે. ચાલો, ક્લિયર છે? એટલે ખાસ એ સૂક્ષ્મ તંતુકો એક્ટિન પ્રોટીનના બનેલા છે અને સ્નાયુ સંકોચનની ક્રિયામાં કોષની અંદર અગત્યનો ભાગ ભજવે છે. સૂક્ષ્મ નલિકાઓ અને સૂક્ષ્મ તંતુ કોષીય કંકાલની રચના કરે છે. ચાલો, ક્લિયર છે? એટલે એનસીઈઆરટી ની અંદર મિત્રો આપણને ફક્ત 2 વાક્યો એમ કહી શકાય એટલું સરળ ભાષામાં રજૂઆત કરી દીધી છે. ચાલી જાય, એમ તો વાંધો નથી, પણ મિત્રો આપણી અંદર એટલું તો નોલેજ હોવું જોઈએ, અથવા તો એટલું ક્લિયર હોવું જોઈએ કે ભાઈ સૂક્ષ્મ નલિકાઓ અને સૂક્ષ્મ તંતુઓ હોય છે એની અંદર કોષરસી કંકાલ તરીકે. બરાબર? નલિકાઓ એટલે આ ટાઈપની નલિકાઓ આપણે કહી શકીએ, અને તંતુઓ એટલે આ ટાઈપના તંતુઓ. બરાબર? પેલા ટ્રિબ્યુલિન પ્રોટીન મોટી નલિકાઓ, તો સૂક્ષ્મ તંતુકો એક્ટિન પ્રોટીનના બનેલા હોય છે. ચાલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? તો આજનો આપણો પહેલો ટોપિક મિત્રો શું? કોષરસ કંકાલ. બરાબર? જેને આપણે સાયટોસ્કેલેટન તરીકે ઓળખીએ છીએ. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? હવે આજની આપણી બીજી અંગિકા છે મિત્રો, કઈ છે? તો કે પક્ષ્મ અને કસા. એકચ્યુઅલી અંગિકા નથી મિત્રો, જો અંગિકાઓ બધી હવે લગભગ પૂર્ણ થઈ ગઈ. આ બધી હવે કોષની અલગ અલગ રચનાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો કે પક્ષ્મ અને કસા, જેને સિલિયા અને ફ્લેઝેલા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે મિત્રો પક્ષ્મ અને કસામાં ફરક શું છે? પહેલા એક ચિત્ર આપણે ક્લિયર કરીએ. બંનેની આંતરિક રચના સરખી છે. બંને હલનચલન, પ્રચલન, સ્થાનાંતરણ માટે જે તે સજીવ માટે કાર્ય કરે છે, પણ બંનેમાં ફરક છે. ધારો કે આપણે જે પ્રજીવ જે ખરા, ધારો કે એક કોષી સજીવ છે આપણો આ પેરામીશિયમ. બરાબર? તો એની અંદર આવી રીતે એની કોષરસ પટલ સાથે અસંખ્ય નાના નળાકાર તંતુ જેવી રચનાઓ ગોઠવાયેલી હોય મિત્રો, એને શું કહેવાય? પક્ષ્મો કહે છે. એટલે પક્ષ્મો કદમાં નાના હોય પણ સંખ્યા જાજી હોય છે, મતલબ વધારે સંખ્યામાં હોય છે. બરાબર? જ્યારે કસાની વાત કરીએ મિત્રો, તો કસા કદમાં મોટી હોય, મતલબ વધારે લંબાઈ ધરાવતી હોય, પણ એની સંખ્યા તમે જુઓ 4, 5, 6, 10, 12. ઓકે? તો ત્યાં સુધી એની સંખ્યા રહેતી જોવા મળે છે. એટલે બંને હલનચલન પ્રચલનનું જ કાર્ય કરે છે, પરંતુ બંનેની અંદર કદ અને સંખ્યામાં વિવિધતા છે. પક્ષમો વધારે સંખ્યામાં છે પણ કદમાં નાના છે. કસા ઓછી સંખ્યામાં છે પણ કદમાં મોટી છે. કસા ફક્ત અને ફક્ત પ્રચલનનું જ કાર્ય કરશે, પણ પક્ષમો પ્રચલન સિવાય કોઈ જોડાણ છે, બે કોષોને જોડવા છે, બે પેરામીશિયમને જોડવા છે, અથવા તો બીજા કોઈ ઘટકોનું વહન કરવું છે, તો એ બધા કાર્યો સાથે પણ સંકળાય છે. ચલો, ક્લિયર? ઓકે, આગળ શું કહે છે? જો પક્ષમો એક વચન પક્ષો તથા કસા તે કોષરસ પટલના રોમમય બહિરુદભેદ છે. બરાબર? એટલે કોષરસ પટલમાંથી નીકળતા આપણે કહી શકીએ બહિરુદભેદ કહેવાય. આપણા વાળ જે ખરી રૂવાટી શરીરની, એ પણ બહિરુદભેદ છે. માતાના વાળ પણ બહિરુદભેદ છે. બરાબર? આપણા જે નખ છે મિત્રો, એ પણ બહિરુદભેદ છે. બરાબર? તો એ રીતે જ આ પણ કોષના બહિરુદભેદ તરીકે એમને ઓળખવામાં આવે છે. પક્ષમાં અને સૂક્ષ્મ નાની સંરચના છે, આવી ગયું, જે હલેસા જેવું કાર્ય કરે છે, જે કોષના કે તેની આજુબાજુના જોવા મળતા પ્રવાહીને ગતિમાં સહાય કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? ગતિમાં શું કરે? સહાય કરે. એ પેરામીશિયમમાં આવી રીતે મૂવમેન્ટ થાય એના પક્ષમો દ્વારા, એટલે હલેસા જેવું કાર્ય થયું, આગળ પેરામીશિયમનું સ્થાનાંતરણ થતું હોય. બરાબર કે નહીં મિત્રો? આપણા અંદર પણ જેમ કે આપણી શ્વાસ વાહિનીઓ જે ખરી, શ્વસન નલિકાઓ, બરાબર, એ શ્લેષ્મને આગળ ધકેલે છે કે નહીં? શિયાળાની અંદર બહુ સારો અનુભવ થાય. અત્યારે પણ વરસાદમાં પલળ્યા હશો તો એક લિંગ સ્વરૂપે શ્લેષ્મ બહાર આવતું હોય છે. તો એ આ પક્ષમો જેવી રચના કોષની ફરતે જે બહારની તરફ ધકેલવાનું કાર્ય કરે છે. ઓકે? તો એ થઈ ગયું.
કસા એ તુલનાત્મક રીતે કેવી લાંબી અને કોષીય ગતિ માટે જવાબદાર છે, એ ફક્ત આ પ્રજનનનું જ કાર્ય કરે છે, બરાબર। આદિકોષ કેન્દ્રીય કોષ, મિત્રો ધ્યાન આપજો અહીંયા, આદિકોષ કેન્દ્રીય કોષ બેક્ટેરિયામાં જોવા મળતી કસા રચનાત્મક સ્વરૂપે સુકોષ કેન્દ્રીય કોષની કસા કરતા કેવી છે, અલગ છે। એટલે આપણે આદિકોષ કેન્દ્રીય કોષની કસા અને સુકોષ કેન્દ્રીય કોષની કસા બંનેમાં સ્પષ્ટપણે વેરિએશન રહેતું જોવા મળે છે। ચલો ક્લિયર છે, પણ એનું શું વેરિએશન છે ને એ તો આપણે ડીપમાં બહુ જોવાની જરૂર નથી, બરાબર। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, તો પક્ષમાં અને કસા એનું અક્ષ સૂત્ર મેં અહીંયા બતાવેલું છે, જેને આપણે કહીશું મિત્રો અક્ષ સૂત્ર। પહેલા આપણે ટોટલી આ ડાયાગ્રામ ઉપરથી જેટલી પણ માહિતી મળે છે બધાની ચર્ચા કરી લઈએ અને પછી બુકની વાક્ય રચના જોઈએ। એટલે અહીંયા પહેલા ડાયાગ્રામ સમજાવી દઉં, એ જ વસ્તુ બુકની વાક્ય રચનામાં આવશે, એટલે બે વાર પુનરાવર્તન થશે, એટલે આપણો આખો એ ટોપિક ક્લિયર થઈ જશે। ઓકે, તો આ જે મિત્રો અક્ષ સૂત્ર મેં તમને અહીંયા જે બતાવેલું છે, બરાબર, એ અક્ષ સૂત્ર કસા અને જે પક્ષમો જે ખરા એની આંતરિક રચના અહીંયા આખી છે, અને એની અંદર ખાસ મિત્રો સૂક્ષ્મ નલિકાઓની ગોઠવણી છે, અને એ સૂક્ષ્મ નલિકાઓ જે પક્ષમાં અને કસાની લંબાઈ હોય એ પ્રમાણે અંદર એની પણ લંબાઈ રહેતી હોય છે। એટલે આપણે એમ કહી શકીએ કે આ પક્ષમાં અને કસા છે, ધારો કે આ એક કસા છે મિત્રો, આ એક કસા, તો એનો મેં આ અનુપ્રસ્થ છેદ લઈને ગોઠવ્યો છે, આ રીતે કટ કરીને, અને એને આપણે ગોઠવી દીધું છે, બરાબર। બાકી એની અંદર પણ આ જે સૂક્ષ્મ નલિકાઓ લંબાયેલી હોય, જે એને એક આધાર પૂરો પાડવાનું કાર્ય કરે છે, બરાબર। બીજું મિત્રો શરૂઆત કરી સૌથી બહાર, તો અહીંયા જો મેં એક નામ લખ્યું છે મિત્રો જીવરસ પટલ, કારણ કે અહીંયા તમે જુઓ, ધારો કે પેરામેશનની અંદર આ કોષરસ પટલ જે ખરું એની ફરતે જ આ પક્ષમો આવેલા છે, તો સીધી વસ્તુ છે આ કોષરસ પટલ જ આ પક્ષમોની ફરતે એક રક્ષણાત્મક આવરણ બનાવે, બરાબર। એટલે ફરતે એક જીવરસ પટલ જે જોવા મળે છે એટલે પટલ યુક્ત રચના થઈ ગઈ। ચલો ક્લિયર થઈ ગયું, ઓકે। હવે તમે જોઈ શકો છો મિત્રો કે સેન્ટરમાં બે સૂક્ષ્મ નલિકાઓ ગોઠવાયેલી છે, અને પરિઘ ફરતે એટલે પરિઘવર્તી રીતે, મતલબ બહારની તરફ બાઉન્ડ્રીની દિશામાં 9 જોડ સૂક્ષ્મ નલિકાઓની ગોઠવણી થયેલી જોવા મળે છે। કેટલી મિત્રો? 9 જોડ, દરેકને આપણે નામ પણ આપી શકીએ, એ બી એ બી એ બી, બરાબર। તો જો 1 2 3 4 5 6 7 8 9, બરાબર। તો કે 9 જોડ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓની ગોઠવણી થયેલી જોવા મળે છે। એટલે જો આ સૂક્ષ્મ નલિકાઓની જો આપણે ગોઠવણીને વિચારીએ મિત્રો, તો આની ગોઠવણી કેવી રીતે ખબર છે મિત્રો? કેવી રીતે કહેવાય? 9+2 ની ગોઠવણી કહેવાય। બે 9 પરિઘવર્તી રીતે 9 જોડ નલિકાઓ, અને સેન્ટરમાં બે સૂક્ષ્મ નલિકાઓ, બે અલગ અલગ છે, એટલે એને 2 સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ, 9+2, બરાબર। અને કુલ સૂક્ષ્મ નલિકાઓ કેટલી? તો કે 9, દરેકમાં પાછી 2 છે, એ 9 તો 18, બરાબર। અને 18 ને 2 તો કે કુલ 20 જેટલી સૂક્ષ્મ નલિકાઓ આપણા આ અક્ષ સૂત્રની અંદર, જે પક્ષમાં અને કસાનું જે અક્ષ સૂત્ર છે એની અંદર 20 સૂક્ષ્મ નલિકાઓની ગોઠવણી થયેલી જોવા મળે છે, જેમાં સેન્ટરમાં 2 અને પરિઘવર્તી રીતે કેટલી? તો કે 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ ગોઠવાયેલી છે। ચલો ક્લિયર છે, ઓકે। આગળ વાત કરીએ, જો પરિઘવર્તી જે પણ સૂક્ષ્મ નલિકાઓ છે મિત્રો, એ બધી એકબીજા સાથે જોડાયેલી છે, મેં જો અહીંયા દર્શાવેલું છે આ પોઈન્ટ, તો કે આંતરદ્વિકીય સેતુ દ્વારા જોડાયેલી છે। કોના દ્વારા? આંતરદ્વિકીય સેતુ દ્વારા એકબીજા સાથે શું છે? જોડાયેલી છે, બરાબર। સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો કે આ જે પરિઘવર્તી જે સૂક્ષ્મ નલિકાઓ છે, એ સેન્ટરની સૂક્ષ્મ નલિકાઓ જે ખરી એના સાથે ત્રિજ્યાવર્તી તંતુકો વડે જોડાયેલ છે। કયા તંતુક મિત્રો? ત્રિજ્યાવર્તી તંતુક। આ બધા ત્રિજ્યાવર્તી તંતુક છે। તો કે ત્રિજ્યાવર્તી તંતુક કેટલા હોય? એમસીક્યુ પૂછાઈ શકે, તો કે 9, કારણ કે સૂક્ષ્મ નલિકાઓ 9 જોડ છે, અને દરેક જોડમાંથી એક તંતુક અંદરની તરફ કેન્દ્ર તરફ લંબાયેલો છે, જો તો ત્રિજ્યાવર્તી સૂક્ષ્મ તંતુકોની એટલે કે ત્રિજ્યાવર્તી તંતુકોની સંખ્યા પણ કેટલી? તો કે 9 છે। ખ્યાલ આવે છે કે નહીં? અચ્છા, સેન્ટરની જે બે સૂક્ષ્મ નલિકાઓ છે મિત્રો, એ પણ સેતુ વડે એકબીજા સાથે જોડાયેલી છે, બરાબર। અને એમની ફરતે જુઓ મિત્રો, એક આ આવરણ જેવી રચના જોવા મળે, જેને કેન્દ્રસ્થ આવરણ કહે છે। શું કહે છે? કેન્દ્રસ્થ આવરણ। ખ્યાલ આવે છે કે નહીં? એટલે જો સેન્ટરમાં બે સૂક્ષ્મ નલિકાઓ સેતુ વડે જોડાયેલી, ફરતે કેન્દ્રસ્થ આવરણ છે, પરિઘવર્તે 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ છે, અને 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ વડે જોડાયેલી છે, અને પાછી સેન્ટર સાથે એ લોકો કોના?
ત્રિજ્યાવર્તી તંતુક દ્વારા જોડાયેલી છે. એટલે ત્રિજ્યાવર્તી તંતુક પણ કેટલા થશે મિત્રો? 9 થાય છે. ચલો ક્લિયર છે? ઓકે. હવે એનસીઈઆરટી ની અંદર મિત્રો મેં જે હાલ ચર્ચા કરીને બધાનો ઉલ્લેખ છે, બરાબર, પરંતુ જે પોઈન્ટ ડાયાગ્રામમાં ઉલ્લેખ છે પણ જેની ચર્ચા નથી એના પર થોડું આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. તમે જોઈ શકો છો મિત્રો આઉટર અને ઇનર. તમે જોઈ શકો છો આ ડાયાગ્રામની અંદર કે 3 આવા પોઈન્ટ બહારની બાજુ છે, નાના દંડ જેવી રચના, 2 અંદરની બાજુ છે. તો જે બહારની તરફ હોય એને આઉટર ડેનિયન આર્મ્સ કહે છે, અંદરની બાજુ હોય તો ઇનર ડેનિયન આર્મ્સ કહે છે. મિત્રો આ ડેનિયન આર્મ્સ એટલે પ્રોટીનની બનેલી જે માયોસિન ઉત્સેચકીય પ્રોટીન છે મિત્રો. શાની બનેલી છે? માયોસિન ઉત્સેચકીય પ્રોટીનની બનેલી છે, જ્યાં એટીપી જ ઉત્સેચક આવેલો છે. એટલે એનું કાર્ય ઉત્સેચકી પ્રક્રિયા છે મિત્રો. એનું કાર્ય એવું છે કે તમે આગળ જો ભણશો આપણે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે આપણા દરેક સજીવનો ઊર્જા સ્ત્રોત છે મિત્રો, જે આપણા દરેક સજીવનો કેવો છે મિત્રો? ઊર્જા સ્ત્રોત તરીકે વર્તે છે. તો આ જે એટીપી જે ખરો શક્તિ સ્ત્રોત છે. કયો સ્ત્રોત છે મિત્રો? શક્તિ સ્ત્રોત. તો એ એકચ્યુઅલી ત્યાં એટીપી નું વિભાજન થાય છે આ ડેનિયન આર્મ્સની સ્પોટ ઉપર, જગ્યા ઉપર, બરાબર, જેના કારણે ઊર્જા મુક્ત થાય છે અને એ ઊર્જાના ઉપયોગથી કસા પક્ષમોનું મૂવમેન્ટ થાય, બરાબર, જેના કારણે જે તે સજીવ, જે તે એકકોષી સજીવ કે ઘટકનું શું થાય? પ્રચલન થતું હોય, સ્થાનાંતરણ થતું જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એટલે આ પોઈન્ટ ઉપર તમે ખાસ ધ્યાન આપજો મિત્રો કે ડેનિયન આર્મ્સ કે જે માયોસિન ઉત્સેચકીય પ્રોટીન કે જ્યાં એટીપી જ ઉત્સેચકો આવેલા છે કે જે એટીપી નું વિભાજન કરી શક્તિ મુક્ત કરે છે, જેના કારણે તે પક્ષમો અને કસા, મિત્રો અહીંયા મેં નોંધ કરેલી છે, તમે પોઝ કરીને પણ લખી શકો છો, પક્ષમો અને કસાના હલનચલન માટે શું કરે? ઊર્જા પૂરી પાડે છે. ખ્યાલ આવી ગયો? તો એ ખાસ આ ડેનિયન પ્રોટીન્સ જે ખરા, આર્મ્સ જે ખરા, એ અગત્યના કાર્ય સાથે શું છે? સંકળાયેલા છે. ચલો ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? અને ફરતે આવરણની શું છે? હાજરી જોવા મળે છે. હવે આપણે એનસીઈઆરટી જે વાક્ય રચના છે મિત્રો એની અંદર એનો જે ઉલ્લેખ કરેલો છે મિત્રો એની આપણે ચર્ચા કરીએ, બરાબર. શું કહે છે? જુઓ, પક્ષમાં તથા કસા જીવરસ પટલથી શું હોય? ઘેરાયેલી રચના છે. તેના અક્ષને અક્ષસૂત્ર કહેવાય છે, બરાબર, જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલી હોય છે. જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલી હોય છે, જે લાંબા અક્ષને સમાંતર હોય છે. એટલે અક્ષને સમાંતર જો બધી સૂક્ષ્મ નલિકાઓ, બરાબર. અક્ષસૂત્રના કેન્દ્રમાં 2 કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે અને પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે, રાઈટ. અને અક્ષસૂત્રની સૂક્ષ્મ નલિકાઓની આવી ગોઠવણીને 9+2 કહે છે. મિત્રો બધી જ વાક્ય રચના ઓલરેડી આપણે મેં ડાયાગ્રામની અંદર તમને સમજાવી દીધી છે, છતાં પણ આપણે ચર્ચા કરીએ કે ભાઈ પક્ષ અને કસા કોના વડે આવૃત છે? જીવરસ પટલથી ઘેરાયેલા છે. જુઓ, કોના વડે ઘેરાયેલા છે મિત્રો? જીવરસ પટલ દ્વારા ઘેરાયેલા છે. એટલે પટલયુક્ત રચના થઈ ગઈ, બરાબર કે નહીં? સાથે સાથે એને શબ્દ શું વાપર્યો બીજો કે ભાઈ હા, પક્ષ અને કસાની જે લંબાઈ છે મિત્રો, એ લંબાઈની અંદર જ આ સૂક્ષ્મ નલિકાઓની પણ એટલી જ લંબાઈ રહેતી જોવા મળે. આ તો આપણે એક અનુપ્રસ્થ છે, તો મેં તમને પહેલા જ અહીંયા સમજાવી દીધું. એ પોઈન્ટની પણ હું ચર્ચા કરી ગયો. ચલો ક્લિયર? ઓકે. ઓકે, પછી અક્ષસૂત્રના કેન્દ્રમાં 2 કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ. તમે જુઓ મિત્રો, આ 2 કેન્દ્રસ્થ નલિકાઓ અને ફરતે 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ ગોઠવાયેલી છે. ઓકે, અને ગોઠવણીને આપણે શું કહીએ છીએ મિત્રો? 9+2. કેન્દ્રસ્થ નલિકા સેતુ દ્વારા જોડાયેલી તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલી હોય છે, બરાબર. મિત્રો મેં જે તમને અભ્યાસ કરાવ્યો એ પણ ચિત્ર આખું ક્લિયર. જો આ સેતુ વડે જોડાયેલી છે એકબીજા સાથે કેન્દ્રસ્થ નલિકાઓ અને કેન્દ્રસ્થ આવરણ વડે શું છે? આવૃત હોય છે, બરાબર. ઓકે, જે પરિઘીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુ સાથે જોડાયેલી હોય છે. આ રીતે 9 ત્રિજ્યાવર્તી તંતુક બનેલા છે. એનસીઈઆરટી માં ઉલ્લેખ છે જ આપણને. ઓકે, અને છેલ્લે પરિઘીય જોડ પણ એકબીજા સાથે આંતરદ્વિતીયક સેતુ એટલે કે તંતુકો વડે જોડાયેલા હોય છે અને બંને પક્ષમાં તથા કોષને પણ મિત્રો શું આવશે? અહીંયા કસા આવશે. કસા તારા કેન્દ્રના તલકાય જેવી જ રચનામાંથી શું થાય? ઉદ્ભવે છે. એટલે પક્ષમાં અને કસા બંનેનું નિર્માણ તારાકાય, બરાબર, જે એના પછીનો ટોપિક છે મિત્રો, તો એના જ બંધારણમાંથી જ એનું નિર્માણ થતું હોય છે મિત્રો. એટલે જ્યારે આપણે
હવે પછીના લેક્ચરની અંદર આપણે તારાકાય અને તારા કેન્દ્રનો અભ્યાસ કરીશું તો એની અંદર પણ આ જ પ્રકારની સૂક્ષ્મ નલિકાઓની ગોઠવણી થતી જોવા મળે, કારણ કે એ લોકો જ આના નિર્માણના કાર્ય સાથે શું હોય સંકળાયેલા હોય છે, બરાબર. અને તમે જોઈ શકો છો કે લગભગ આપણે ગાડાના પૈડા જેવી અહીંયા રચના થતી જોવા મળે છે, બરાબર. તો આ રીતે આ થઈ ગઈ મિત્રો આજની બીજી રચના, મતલબ કે પક્ષમ અને કસા. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? તો આજે આપણે 2 પોઈન્ટ એટલે કે 2 રચનાઓનો અભ્યાસ કર્યો. કઈ 2 રચના? તો કે કોષરસીય કંકાલ, અને સાથે સાથે આપણે કઈ રચનાનો અભ્યાસ કર્યો? પક્ષમ તથા કસા, બરાબર. તો એ બંને ટોપિક દરેક વિદ્યાર્થીઓને 100% ક્લિયર થઈ ગયા હશે, બરાબર. ખાસ મિત્રો આ ડેનિયલ આર્મ્સ વાળો પોઈન્ટ એક થોડો યાદ રાખજો કે ભાઈ કસાને પક્ષમને ઉર્જા ક્યાંથી મળે છે, તો મેં એક એક્સ્ટ્રા પોઈન્ટ અહીંયા ચર્ચા કરી છે, બરાબર. તો એ પોઈન્ટ ખરેખર ધ્યાન આપવા જેવો કહી શકાય. ચલો, ક્લિયર છે? ઓકે.